મિત્રો હવે ઘર બેઠા પણ જમીનની માપણી આપણે કરી શકીએ છીએ. મોબાઈલ ફોનની અંદર એપ્લિકેશનથી સેટેલાઇટથી આપણે જમીનની માપણી કરી શકીએ છીએ. 99.99% જેવી આમાં એક્યુરેસી આવે છે અને આમાં જમીનની માપણી કઈ રીતે ઘર બેઠા કરવી અને કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવો અને કયા સ્ટેપ ફોલો કરવા એ આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી એની મેળવવાની છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની મિત્રો. તો મિત્રો આપણે ખબર જ છે કે જૂની જે મેથડ હતી એ મેથડની અંદર થોડા પૈસા પણ લાગતા હતા. સર્વેયરની લાંબી રાહ જોવી પડે છે 3-3, 4-4 મહિને. પણ એપ્લિકેશન કર્યા પછી જમીન માપણી થતી નથી અને ભૌતિક સાધનો બધા જોઈએ છે. એની જગ્યાએ નવી સ્માર્ટ પદ્ધતિ જે આવી છે એ ઓનલાઈન આપણે ડાયરેક્ટ મોબાઈલ એપ્લિકેશનથી જોઈ શકીએ છીએ. 100% ફ્રી છે, કારણ કે તમે ઘર બેઠા બેઠા અથવા વાડીએ જઈને તમારી જાતે પણ એ કરી શકો છો. હવે મિત્રો આ સ્માર્ટ માપણી માટે જે સેટેલાઇટ યુઝ થાય છે એ જમીનથી જીપીએસ સેટેલાઇટ છે, 20,000 કિલોમીટર ઉપરનો સેટેલાઇટ છે, આની અંદર યુઝ થાય છે અને ગુજરાતના સમગ્ર સ્થાનિક એકમોનો આની અંદર સપોર્ટ થાય છે. એટલે કે આખા ગુજરાતમાં કોઈ પણ એરિયામાં તમે જાશો ત્યાંથી તમે આ કરી શકશો અને કોર્ડિનેટ અને જીઓમેટ્રીથી એક્ઝેક્ટ જે ગણિત છે એના કેલ્ક્યુલેશન પ્રમાણે તમને જે એક્ઝેક્ટ માહિતી છે, માપ છે એ તમને આપી દેશે. ગુઠામાં, વીઘામાં, એકરમાં તમારે જેમાં પણ જોતું હશે એની અંદર આપી દેશે. એપ ઇન્સ્ટોલ કરવાના મિત્રો એકદમ સરળ 3 સ્ટેપ છે. સૌથી પહેલાં તમારા મોબાઈલ ફોનમાં જે ગૂગલ પ્લે ઓપ્શન હશે, જેમાં આ ટાઈપનું એક સિમ્બોલ હશે, એ સિમ્બોલથી ઓપન કરવાનું છે અને એની અંદર જે સર્ચનું ઓપ્શન આવશે સૌથી ઉપર, એની અંદર તમારે લેન્ડ મેજરમેન્ટ એપ એવું લખવાનું છે. હવે લેન્ડ મેજરમેન્ટ એપ લખશો એટલે તમને બહુ બધી એપ્લિકેશન આવશે અને બહુ બધી એપ્લિકેશનની અંદર તમારે સૌથી પહેલાં જે એક સ્પોન્સર એપ હશે, એ સ્પોન્સર એપ છે એ સિલેક્ટ કરવાની નથી. તમે નીચે ઓપ્શનમાં જાશો એટલે તમને મેં ક્લિક કરીને તમને લખીને જ આપી દે આખી. ત્યાં ઇઝી એરિયા કરીને લેન્ડ એરિયા મેઝર કરીને એક એપ્લિકેશન છે, હું તમને બતાવું. તો આ એપ્લિકેશન હશે ઇઝી એરિયા લેન્ડ એરિયા મેજર કરીને એક એપ્લિકેશન છે અને એ એપ્લિકેશન તમે અહીંયા ઇન્સ્ટોલ કરી દેશો એટલે થર્ડ સ્ટેપમાં તમારે એને ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે. હવે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી તમારે શું કરવાનું છે, બે સિસ્ટમથી તમે એ કામ કરી શકશો. સૌથી પહેલાં તમારે એલો લોકેશન આપવાનું છે. તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે તમારું લોકેશનની પરમિશન માંગશે, તમારે એમાં યસ આપવાનું છે. એટલે તમારું 3 થી 20 જે સેટેલાઇટ જે પણ હશે એ સેટેલાઇટ સાથે તમારું જો મોબાઈલ ફોનની એપ્લિકેશન છે એ કનેક્ટ થઈ જાય. હવે બે રસ્તા છે કે યા તો તમે ઘર બેઠા બેઠા પણ તમારું સર્ચ કરી શકો છો ખેતર, અથવા તમે ખેતરે જઈને ડાયરેક્ટ પણ કરી શકો છો. હવે નકશામાં તમારે જો સર્ચ બારનો ઉપયોગ કરીને તમારે ઘર બેઠા કામ કરવું છે તો તમારે શું કરવાનું છે, ઘર બેઠા કામ કરવું હોય તો તમારા ગામનું નામ ત્યાં સર્ચ કરવાનું છે. તમારા ગામનું નામ સર્ચ કરશો એટલે તમારે આજુબાજુની જે વાડી હશે એ તમને રસ્તા સહિત બતાવશે. એમાં તમારે તમારી વાડીનું સિલેક્શન કરીને પોઈન્ટ આઉટ કરવાનો છે. હવે સૌથી પહેલાં કામ આપણે કરવાનું છે કે જે 4 સેઢા છે એમાંથી કોઈ એક સેઢાના એક ખૂણા ઉપર જે છે તમારે ટિક માર્ક કરવાની છે અને ટિક માર્ક પછીની જે આગળની પ્રોસેસ એવી છે કે સૌથી પહેલાં સપોઝ કે તમારો શેડો અહીંયાથી ચાલુ થાય છે તો એક ખૂણાની આંગળીના ટેરવેથી ત્યાં ટિક કરશો એટલે એક પિન મુકાઈ જાય આ રીતની. પછી શું કરવાનું, તમારે એ વચ્ચે વચ્ચે પણ ધારો તો તમે પિન મૂકી શકો જો તમારી જમીન આમ આડાહવળી થોડીક હોય તો. બાકી સીધો પટ્ટો હોય તો આ રીતે જેટલા પણ ખૂણા પડે છે દરેક ખૂણા ઉપર ટીપ મૂકવાની. સપોઝ કે અહીંયાથી રસ્તો જો આમથી આમ હોત તો એક ટીપ આપણે અહીંયા મૂકત, એક અહીંયા મૂકત અને એક અહીંયા મૂકત અને એ રીતે કન્ટિન્યુ ચાલ્યા કરે છે. અને જ્યારે છેલ્લે પાછું જે તમે પહેલું ટીક કરેલું છે એ પીને તમે ફરીવાર મૂકશો એટલે તમારું આખો જે આકાર છે ને એ ઓટોમેટિક આ એપ્લિકેશન લઈ લેશે. હવે જેવા 4 પોઈન્ટ મિત્રો ભેગા થાય એટલે તમને સીધી ગણતરી આપી દેશે. એ ગણતરીની અંદર તમારી જમીનનો એરિયો છે એ તમારો લખાઈને આવી જાય તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર. હવે એ તમારે એરિયો કયા ફોર્મેટમાં જોઈએ છે, એટલે કે એકરમાં જોઈએ છે, સ્ક્વેર ફીટમાં જોઈએ છે, વીઘામાં જોઈએ છે, ગુઠામાં જોઈએ છે, તો એ બાજુમાં ઓપ્શન હશે ને એમાંથી તમારે સિલેક્ટ કરવાનો છે. જો ઓપ્શન નહીં હોય તો બાય ડિફોલ્ટ એ વીઘા અથવા ગુઠામાં પણ આવી જતો હોય. એની અંદર તમે ઓપ્શન ગોતશો એટલે તમને મળી જશે અને ડાયરેક્ટ તમારે એકરમાં જોતું હોય તો એકરમાં આપશે, વીઘામાં જોતું હોય તો વીઘામાં અને ગુઠામાં જોતું હશે તો ગુઠાની અંદર તમને અહીંયાથી ઓપ્શન મળી જશે મિત્રો. પછી શું કરવાનું છે, આ એક ફરીવાર મેં એ જ એક્ઝામ્પલ લીધું છે કે જો તમારે ભાઈ વધારે પડતા આ રીતનો આકારવાળી જમીન હોય, સીધી જમીન ન હોય તો કેમ ભાઈ દરેક જગ્યાએ તમે જેટલા ખૂણા મૂકતા, આ પોઈન્ટની કોઈ મર્યાદા નથી એટલે તમે ગમે એટલા પોઈન્ટ મૂકશો, એ જેટલા પોઈન્ટ મૂકશો છેલ્લે તમારો સ્ટાર્ટિંગ જ્યાં પોઈન્ટ હોય ત્યાં છેલ્લો પોઈન્ટ પાછો આવી જવો જોઈએ, બસ એટલું જ તમારે કરવાનું છે. એટલે ડાયરેક્ટ તમારું જે માપ છે એ માપ તમારું આવી જશે. એટલે ગમે એટલા આકારવાળી જમીન હોય તો પણ તમે એનું માપ અહીંયા લઈ શકશો. આ જે કોષ્ટક છે એ મોટાભાગનું જે 16 ગુઠાના વીઘા પ્રમાણેનું જે કોષ્ટક છે એ મેં અહીંયા મૂકેલું છે. એરિયા પ્રમાણે 20 ગુઠો અને 24 ગુઠાનું પણ એ હોઈ શકે છે મિત્રો. અને આ રીતે તમે તમારા મોબાઈલ ફોનથી જમીનની માપણી કરી શકો છો. પણ મિત્રો બે વાત અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ મોબાઈલ એપથી એપ્લિકેશનમાં માહિતી ક્યારે કામની છે, માપણી ક્યારે કામની છે કે ભાઈ પાકનું તમારું આયોજન કરવું હોય, ખાતરની ગણતરી કરવી હોય અથવા
તમારે પ્રાથમિક અંદાજ મેળવવો છે કે ભાઈ તમારા 2-3 ભાગ અલગ-અલગ જમીનના છે. તમે આ ભાગ કેટલાનો છે એ તમારે ગણતરી મેળવી હોય તો થાય. આ જે રેકોર્ડ છે એ સરકારની માન્ય નથી મિત્રો. એટલે કે તમારે સરકારી રીતે જો માન્ય જોતો હોય તો તમારે ફરજિયાત DILRની અંદર સરકારી માપણીની જ અરજી કરવાની છે. એનો આપણે વિડિયા 2 બનાવ્યા છે. ત્યાંથી તમે જોઈ શકો છો. અહીંયા તમારે ફરીવાર એવું બને કે તમારા જે 7, 12, 8 એની અંદર અલગ જમીન દેખાડે છે અને આની અંદર બહુ બધો મોટો તફાવત આવે, માઇનોર તફાવત આવી શકે કારણ કે આ ફ્રી છે અને 99.99% તો સચોટ જ આવે છે. પણ છતાં જો માઇનોર કંઈ ફરક આવે અને તમારે મોટો ફરક આવે અને તમારે જો ફરીવાર આગળ અરજી કરવી હોય તો તમે કરી શકો. પણ એ પૈસા બચાવવા હોય ને સમય બચાવવો હોય તો તમે આ કરી શકો છો. માઇનોર ફરક હોય તો કદાચ એપ્લિકેશનમાં એટલું બધું એમાં જોવાનું આવતું નથી. તમને ચોકસાઈ છે તમને ચોક્કસ અહીંયાથી મળી રહે. તો મિત્રો ફરીવાર અગત્યની નોંધ કે અહીંયા જે માપણી છે અંદાજિત માપણી છે અને સેટેલાઇટથી માપણી થાય છે. સરકારી રીતે અધિકૃત પ્રક્રિયા નથી. એટલે તમારે જો સરકારી રીતે ભાગ પાડવા હોય, જમીન મપાઈ હોય તો ફરજિયાત તમારે DILRમાં એપ્લિકેશન કરવી જ પડશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો સાથે મળીશું ફરીવાર. હું છું પ્રોફેસર ભાર્ગવ. સીતારામ મિત્રો.